જો તમે સાચું અને બાહુબલી પરિવારની વિરુદ્ધમાં બોલશો તો તમને મોતની સજા મળશે અને આ કોઈ કાલ્પનિક વાત નથી અને કેવા કિસ્સા સામે આવ્યા જેમાં કદાચ પોલીસ પણ સાબિત નથી કરી શકતી અને જો પોલીસ ધારે તો પણ એટલું પ્રેશર આવે છે કે તે સાબિત નથી કરતી કારણ કે એ માણસનું મોત કેવી રીતના થયું કોણે થયું સૌ કોઈ જાણતું હોય છે પરંતુ નામ નથી લેવાતા આઝાદીના આટલા વર્ષો પછી પણ જો આજે અમુક અંશે આપણે તાનાશાહીના અમુક એવા શહેરો છે ત્યાંથી દ્રશ્યો સતત સામે આવે છે અને તે ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે અને આ બધાની વચ્ચે સતત ચર્ચામાં રહેતું ગોંડલ ફરી વખત વિવાદોમાં આવ્યું છે કારણ કે ગોંડલમાં કડદો થતી હોવાની વાત સામે આવી ખેડૂતે આ વાત કરીને તેને ધમકી મળી કે ગણેશ અને અહીંયા લાલાના રાજ છે રાજકુમાર જાટના હાલ થયા તેવા તારા પણ થશે આપણે આમ તો સ્વતંત્રતાની વાત કરીએ પરંતુ જ્યારે વ્યક્તિ પોતાના હક માટે અવાજ ઉઠાવે છે તો તેને મોતે સજાની ધમકી આપવામાં આવે છે આ તો કેટલું યોગ્ય કહેવાય નમસ્કાર ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા રાજકોટના ગોંડલ તાલુકાના બિલિયાળામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગોલમાલ થતી હોવાનો ખેડૂત આક્ષેપ કર્યો હતો અને બારદાનમાં 35 કિલો 800 ગ્રામને બદલે ખેડૂત પાસેથી 36 કિલો 200 મગફળી લેવાતી હોવાનો દાવો કરાયો હતો ગોંડલ તાલુકાના એક ખેડૂતે આક્ષેપ કર્યો છે કે આ ગેરરીતિને ખુલ્લી પાડવાનો પ્રયાસ કર્યો તો તેને 7 થી 8 શખ્સોએ મોબાઈલ છીનવી લીધો અને ખાસ મારામારી કરીને ધમકી પણ આપી કે અહીં ગણેશ અને લાલાના રાજ છે રાજકુમાર જાટના હાલ થયા હતા તેવા તારા પણ થઈ શકે છે તમે જુઓ કે સમગ્ર ગુજરાતમાં બોટાદથી જે કડદાનું આખું કહેવાય છે કે પ્રક્રિયા છે વિવાદ છે જે શરૂ થયો હતો તેણે ખૂબ મોટું સ્વરૂપ ધારણ કર્યું રાજકીય રીતે સામાજિક રીતે અને બધી જ રીતે ક્યાંક ને ક્યાંક એ નુકસાનકારક સાબિત થયું છે અને હજુ પણ એ જ ઘટનાના પડઘા છે અલગ અલગ શહેરોમાં પડી રહ્યા છે બોટાદમાં જે કડદા સિસ્ટમ હતી એ તો બંધ થયો કે ન થયો પરંતુ અનેક એવા શહેરો હતા કે જ્યાં કડદા થતા હતા ત્યાં તેમની થોડી અસર થઈને હવે જો કડદો કરી રહ્યા છે તો તે પણ બહાર આવી રહ્યું છે બધાની વચ્ચે ગોંડલના કહેવાય છે કે ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે આ કડદો થતા હોવાનું કોઈ ખેડૂત છે જાગૃત ખેડૂત છે એ વિડીયો બનાવે છે તો તેને ધમકી મળે છે કે અહીંયા તારું રાજ નહીં હાલે જો તારે જીવવું હોય તો આ બધું છાનું માનું ચૂપ રહી જવું પડશે ખેડૂત એવો પણ આક્ષેપ કરે છે કે આ મામલે ગોંડલ પોલીસને ફરિયાદ નોંધવા અપીલ કરી છે પણ બનાવ બન્યાના કલાકો બાદ પણ ફરિયાદ નથી લેવામાં આવી ખેડૂતો સાથે ટેકાના ભાવની ખરીદીમાં ખોટું થઈ રહ્યું છે પરંતુ ખેડૂતોને મગફળી ખરીદાશે નહીં તેવા ડરના કારણે બોલવાનું ખેડૂતો પણ ટાળી રહ્યા છે સમગ્ર મામલે ખેડૂતો છે વિમલ સોરઠિયા શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ રજૂઆત તો ઘણા મીડિયાવાળા અત્યારે મને રજૂઆત કરી હવે જાજુ હું બોલી શકું એમ નથી મારે ખાલી રજૂઆત એટલી કરવાની છે કે મને જે ખેડૂતો ઉપર જે ખોટું થતું હતું એના માટે અમે હકીકત જે કહેવા ગયા હતા એના માટે અમને આ ઢોર માર માર્યો હતો જાજુ તો નહીં બોલી શકું પણ અમને મારી બધી પાકો અમારી પાસે પ્રૂફ જ છે અમને આ ઢોર માર માર્યો અહીંયા એ લોકોએ એમ કીધું કે ગણેશ રાજને લાલા રાજને એવું છે કે એટલે તું કાંઈ વધારે ન બોલતો કે અહીંયા નકર તને મારી નાખશું જેમ રાજકુમાર જાટ કેસવાળી થઈને એમ તારું થાય તમે હાઈ થઈને તને દેખાઈશ નહીં કે એ લોકો એવું મને કીધેલું હવે વધુ તો મારે કાંઈ નથી કહેવું પણ અમે ગોંડલ અમારી કાંઈ ફરિયાદ લીધી નથી પોલીસવાળા કોઈએ પછી અમે અત્યારે અહીં SP સાહેબ રાજકોટ આવ્યા ફરિયાદ દેવા કે ભાઈ અમારે જે થાય આ મીડિયા સમક્ષ અમે કહી છીએ કે જે કરો એ કાયદેસરની કાર્યવાહી એની ઉપર થવી જોઈએ આ જે અમને ઢોર માર માર્યા છે અમારા ખેડૂત ઉપર એની માથે જે થાય તે કાયદેસર કાર્યવાહી થાય શેના માટે અમને બનાવ એવો બન્યો હતો કે અમે મગફળી ત્યાં જોખાતી હતી કાયદેસર સરકારશ્રી તરફથી 35 કિલો 800 ગ્રામ જોખાતી હતી એની જગ્યાએ 36 કિલો 100-200 ગ્રામ લેવાતી હતી એટલે એ 100-200 ગ્રામ માથે લેતા હતા 36 એટલે અમે પૂછ્યું કીધું ભાઈ આમ કેમ લ્યો હો એટલે કે ભાઈ તું ક્યાંથી આવે મેં કીધું ભાઈ હું જ્યાં ત્યાં ખેડૂત છું કીધું અને મારા ભાઈની અહીં મગફળી આવેલી છે અને મને કે કાંઈ તારે કરવા નથી કે તું સાનમુનો વયો જા કીધું હા લાલાભાઈ લાલો હતો હરદેવ હતો અને નાગરાજ આ બધા હતા ત્યાં અને બીજા 6-7 જણા હતા પણ એના નામ મને નથી ખબર કારણ કે એ અંદરો અંદર કહેતા હતા લાલા વનરાજ હરદેવ ને એવું એટલે મને ખબર આ 3 જણાના નામ મારામારી એવું થયું કે અમે કેન્દ્ર ઉપર હતા કેન્દ્ર ઉપર એટલે આ બધી એ લોકોએ વાત કરી કે ભાઈ જે હાલે છે તું રહેવા દે કે કાયદેસરનું નકર કાર્યવાહી તારી માથે કરશું એટલે તું અહીંથી એક બાજુ વયો જા કીધું એટલે મેં પહેલાં ફોન લઈને મેં કીધું હું શૂટિંગ લઉં જરી તોલ કીધું કાયદેસર આપણી પાસે પાકો પ્રૂફ પુરાવો આવી જાય એ માટે એટલે મને શૂટિંગ લેવા ન દીધું એ લોકોએ કીધું કાંઈ વાંધો નહીં મેં ખેડૂને પૂછ્યું કીધું ભાઈ આમાં કેટલી મગફળી લે છે એટલે મને ક્યાં 35 કિલો 800 ગ્રામ હોય એની જગ્યાએ 36 કિલો 100-200 ગ્રામ લે
કીધું કાંઈ વાંધો એટલે બધા ખેડૂને હું 6-7 ખેડૂને ત્યાં મળ્યો એટલે બધાએ આવી રીતે કીધું. પણ ઓલા લોકોએ એમ કીધું જો કે આવડા આવ્યા છે ને આ વિમલભાઈએ કે જીગીસાબેનને ફોન કરેલો છે કે અહીંયા આવશે તો તમારે ખેડૂને કહી દીધું તમારે કોઈની મગફળી જોખવામાં નહીં આવે. એ આવે ને તમારે એમ જ કહી દેવાનું કે ભાઈ અમારે ગણેશ રાજને લાલા રાજને એવું હાલે છે, અહીંયા અમને કોઈ વાંધો નથી. ખેડૂને કે કહી દીધું અહીંયા જે હાલે છે ને એ હાલવા દેવાનું. હવે શું માંગણી છે તમારી? માંગણી એવું છે અમે ગોંડલ અમારી ફરિયાદ લીધી નથી એટલે અમારા એસપી સાહેબ પાસે રાજકોટ આવવું પડ્યું કે અમારી ફરિયાદને લે અને અમને જે ઢોર માર માર્યા છે એના માટે કાયદેસરની કાર્યવાહી એની માટે થાય એની માટે એવી અમારી માંગ છે. અને એ લોકોએ કીધું હતું કે આ ફરિયાદ અમે ગોંડલે લઈ કીધી હોત પણ એમાં લાલા રાજના ગણેશના ને એના નામ હતા, આ 2 નામ કાઢી નાખો તમે કહે તો અમે ફરિયાદ લેવું. કીધું એ નામ કાયદેસરના અમારી પાસે છે અને અમને બધાને માર્યા છે, એના નામ લીધા કે આવા રાજ હાલે તો આવા ખોટા ગુંડાગીરી હાલે. એના માટે અમે કોઈ જાતનું બધા ખેડૂત સમજીને ભેગા થઈને કાયદેસરની એની માથે કાર્યવાહી કરશું કે આવા ગુંડાઓ તત્વોને અહીંથી નાબૂદ કરો તમે. ગણેશ ગોંડલ દ્વારા તમને મારવામાં આવ્યું છે? ના, એના દ્વારા માર નહીં, એના નામ હતા કે અહીંયા ગોંડલ ગણેશ ગોંડલ છે, લાલા રાજ છે, આ બધું છે. એટલે એ લોકો એવું કે છે કે અહીંયા આ બધા દાદા છે. સમગ્ર મામલે આજે જિજ્ઞાસા પટેલ સહિતના લોકોએ રાજકોટ એસપી કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. સાથે તેમણે આક્ષેપ કર્યો છે કે મારમાર્યાની લેખિત ફરિયાદ આપતા લાલાભાઈ અને ગણેશ ગોંડલનું નામ કાઢી નાખવાનું પોલીસે કહ્યું. હવે સવાલ એ થઈ રહ્યો છે કે જો પોલીસે આવું કહ્યું છે તો શા માટે કહ્યું છે? શું નિયમો લાલાભાઈ અને ગણેશ ગોંડલને નથી લાગુ પડતા? શું નિયમો સામાન્ય માટે લોકો માટે જ બનાવવામાં આવે છે? અને ખેડૂતો સાથે જો કરતો થઈ રહ્યો છે તો એ અવાજ ઉઠાવે છે તો એમાં કશું ખોટું નથી. એના હક માટે અવાજ ઉઠાવતા હોય તો પોલીસે તેની ફરિયાદ નોંધવી જોઈએ. શા માટે પોલીસ છે મૂક પ્રેક્ષક બની રહ્યા છે? અનેક કેસો છે જેમાં પોલીસની શંકાશીલ કામગીરી હોય છે, સવાલો પોલીસ પર થાય છે, પરંતુ કશું તેનું સમાધાન નથી આવતું. આ ઘટનામાં પણ એવું થઈ રહ્યું છે કે ખેડૂત આક્ષેપ કરી રહ્યા છે કે ભાઈ લાલભાઈ અને ગણેશ ગોંડલનું નામ શું કામ નહીં? તો હવે સવાલ અમે પણ કરી રહ્યા છે કે શા માટે જો સત્ય છે તો આ લોકોનું નામ અને ફરિયાદ નોંધવામાં નથી આવતી? તમને શું લાગી રહ્યું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.